જય માતાજી મિત્રો, વ્લોગનો બીજો દિવસ ને પટ્ટા ઝટકીને થઈ જાય આપણે તૈયાર થઈને જવાનું હતું પેલા ગામમાં, કેમ કે ત્યાંથી જવાનું હતું આપણે રાજકોટ. રાજકોટ આપણે જવાનું હતું 4 વ્હીલર, એટલે 4 વ્હીલર આવી જાય આપણા કાકા, એટલે 4 વ્હીલમાં આપણે બેસી ગયા અને કાકાને આપણે કહી દીધું પછી એમ કેવાય છે ભાઈ, કાકાએ ડિફેન્ડર લીધી ભાઈ, 150 કરે છે ભાઈ. અને આવી ગઈ હેતની હવેલી ક્યાં આવેલી છે કોમેન્ટ કરી દેજો જરા. ત્યાંથી આવી જાય સીધા લાઠીથી આપણે જવાનું હતું ગેસ પુરાવા, લાઠીમાં આપણે આવી જાય ગેસ પુરાવ્યો, ગાડીમાં ગેસ પુરાવીને ચા પાછા આપણે હાલતા પછી પોગી જાય ત્યાંથી સીધા સાવણ થી આગળ વધ્યા. એમ છું કે ચા પીવી જોઈએ, કેમ કે મને આવે છે નકરા બંગા. પછી હું દાદા પાસે ચા લઈને મેળા પીવા, હબડકા માથે મેળા દેવા હબડકા ને સીધા આવી જાય ગાડીએ, કેમ કે પાછું જવાનું હતું હવે રાજકોટ તરફ. કરી લીધી રાજકોટમાં એન્ટ્રી. રાજકોટ થી કોઈ વિડીયો જોઈએ તો કોમેન્ટ કરી દેજો મારા વાલા. રાજકોટ આ ઘરનાળામાં નીકળવી એટલે હોર્ન નો મારી એવું તો બને જ ને. ઓ નાળા ઉપરથી સીધા જ આવી જાય સીધા ગોડાઉન માં સીધી એન્ટ્રી મારી દીધી. જોઈ તો ઓહો જોયું તો નવી વસ્તુ હોય મારો તો મગજ કામ કરતો બંધ થઈ ગયો યાર. એટલે બે જાઉં ખુરશી માથે જ્યાં બેઠો ભાળી જાઉં. ગીરના બે છૂટા પડેલા હાવજ ને ભાળી ગયો, ભાગો મેં કીધું. પછી ઉપલા માળે જોયું તો ઓહો બધા મેળ્યા સિવા હું કરતા મળ્યા હંસા આંકવા. મેં કીધું લાય બધાને પૈસા આપી દો. જો સીધો ગાડીમાંથી સીધા પૈસાના ડટ્ટા લઈને જો સીધો શેઠ પાસે શેઠ બધાને આપી દો પૈસા ને કરો જલસા. ત્યાંથી નીકળી જાય ને નીકળ્યા સીધા પેટ પૂજા કરવા માટે. અને આપણે ગુજરાતી મણા એટલે લઈ લીધી ગુજરાતી થાળી ને કરી દીધી સીધું ઝાપટવાનું ચાલુ. અને હું હરમનું ઝાપટી ગયો એટલે ઉઠ્યો ત્યાં તો જોઈ સીધા લાઠી પોગી જાય. હાલે લે મેં કીધું લાઠી થી સીધા આવી આવ્યા ઘરે. તો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જય માતાજી.